ખેડૂત મિત્રો, આજે હું જે વિડીયો તમારા માટે બનાવું છું તે વિડીયો જે ખેડૂત મિત્રોને પાણી ઓછું હોય તથા પાણીનો સંગ્રહ કરવા માટે હોજ ન હોય તો તે માટેનો આ એક મેં ઓછા પાણીનો નિકાલ કર્યો છે, જે હું મારા ખેતરની અંદર આનો ઉપયોગ કરેલ છે, જેનાથી મને ઉત્પાદન પણ સારું મળ્યું છે. સર્વપ્રથમ તો આપ એક કુંડી બનાવવી પડે 9x6ની, જેનું માર્ગદર્શન ખડિયાર સેલ્સ મેટાફેમ ડ્રીપ ઇરિગેશન મારા પરમ મિત્ર જીતુભાઈ અને તેમના સ્ટાફમાં પ્રવીણસિંહ હતા. આ લોકોએ આઈડિયા આપી હતી. તેમની ખેતરમાં મુલાકાત લીધી અને તેઓએ આ કુંડીનું આયોજન કરાવેલ છે. મારા બીજા એક ખેતરમાંથી પાણી જે આવે છે નોન ISI પાઇપલાઇનવાળી છે, જે તે તમે જોઈ શકો છો. તે HDP પાઇપવાળા જે પાણી આવે છે તે નોન ISI વાળું આવે છે, જે મેં કુંડીમાં સંગ્રહ કર્યું છે. બીજું આ જે ISI પાઇપલાઇન છે ડ્રીપ એરિગેશનની, જે આપ જોઈ શકો છો, ત્યાં બાયપાસ વાલ મૂકેલ છે અને આ ડ્રીપ એરિગેશન જે હેડરની અંદર એક 20 ફૂટનો પાઇપ લગાવ્યો છે, જે ફિટિંગમાં આવે છે અને અંદરથી જે મોટર છે એ મોટર પાણી ખેંચે એ બહાર આવે. જ્યારે મિત્રો તમારે થોડું પાણી ઓછું આવતું હોય ખેતરમાં, તમે પાણીનો સંગ્રહ કરવા માટે આવી કુંડી બનાવો અને આ વસ્તુનું એક ખાસ રિઝલ્ટ એ છે કે આ વસ્તુ કરવાથી તમે ડ્રીપમાં આનું જે પ્રેશર જે જોઈએ 1.25 kg 1.5 kg એ પ્રેશર મેન્ટેન કરવા માટેની એક આ સારી એવી પદ્ધતિ છે. અને આ કુંડીનું આયોજન કરવા માટે મારા મિત્ર જીતુભાઈએ પ્રેરિત કર્યો મને. તે બદલ હું પાકમાં ઉત્પાદન સારું મળ્યું. મેં બટાકામાં આ સાલ આ જ વસ્તુ કુંડી દ્વારા જ મેં આ બધું આયોજન કર્યું હતું. અને બટાકામાં પણ આ જ 10 વીઘાની અંદર આ કુંડી દ્વારા પાણી જાય છે, પ્રેશરથી જાય છે અને સારું ઉત્પાદન આ કુંડી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એના લીધે મને મળ્યું છે. તો તમારે પણ પાણી ઓછું હોય, તમારે નોન ISI પાઇપ દ્વારા પાણી આવતું હોય તો તેને આ કુંડીમાં તમે આયોજન કરી શકો છો. અને અંદર એક આડી મોટર સબમર્સિબલ 5ની મોટર જ છે, જે આ ડ્રીપ એરિગેશનમાં એને કન્વર્ટ કરી કનેક્શન જોડાણ કરવાથી ફાયદો થાય છે. તો તમારે પાણી ઓછું હોય તો તમે પણ આવો એક કુંડીવાળો ઉપાય કરી શકો છો. તમે જોઈ રહ્યા છો આ બધી હરીભરી ખેતી, આ બધો કુંડીનો જ પ્રતાપ છે.